બનાસકાંઠાના ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્પેસ ઓન વ્હીલ્સ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ટોપ ઇનોવેશન એક્ઝિબિશન અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ઉર્જા મિત્ર અંતર્ગત 3 લક્ઝરી બસોમાં વૈજ્ઞાનિક પ્રદર્શન શાળામાં પહોંચ્યું હતું. બનાસકાંઠાના ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં સવારે 9:30 કલાકે વિશેષ પ્રદર્શન પહોંચ્યું હતું, જેમાં વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન અને ઉર્જા ક્ષેત્રને લગતા વિવિધ મોડેલો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજી, સેટેલાઇટ, રોકેટ, સોલાર એનર્જી અને નવીન શોધોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન તમામ મહેમાનોનું મા સરસ્વતીના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય અને આરતી કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે આવેલા તમામ 11 સભ્યોને પુસ્તક અને ખેસ આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રદર્શનને જોવા માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના આશરે 1500 થી 2000 જેટલા વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક મોડેલો નિહાળ્યા અને વૈજ્ઞાનિક જાણકારી મેળવી હતી. આ પ્રકારના વૈજ્ઞાનિક પ્રદર્શનોથી વિદ્યાર્થીઓમાં નવનીતતા, સંશોધન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે છે. ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં યોજાયેલો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો છે. નમસ્કાર. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા આદર્શ વિદ્યા સંકુલમાં આજ રોજ ત્રિવેણી સંગમ થયું એવું કહું તો ખોટું ન કહેવાય. આજે ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા એક વાન આવી છે, જે બાળકો માટે વિશેષ એમની બુદ્ધિ ક્ષમતા વિકસે એવા સરસ મજાના પ્રયોગો એ વાનમાં બતાડવામાં આવ્યા છે. સેકન્ડ થિંગની વાત કરીએ તો ગેડા દ્વારા ઉર્જા સંરક્ષણના અનુસંધાનની અંદર સોલર ઉર્જાનો વ્યાપ વધે, પવનચક્કી દ્વારા જે ઉર્જા પ્રાપ્ત થાય છે તેનો વ્યાપ વધે અને પરંપરાગત આપણા જે સ્ત્રોતો છે જે ગમે ત્યારે ખૂટી જવાના છે એની જગ્યાએ નવીન સ્ત્રોતો વિશે બાળકો માહિતી મેળવે એ હેતુથી આજે એક સરસ મજાનો પ્રયોગ આદર્શ સ્કૂલની અંદર ગાંધીનગર દ્વારા થઈ રહ્યો છે. અને આના સિવાય ત્રિવેણી સંગમની મેં વાત કરી તો ત્રીજું ઈસરો દ્વારા પણ એક સરસ મજાની વાહન આવી છે, જેની અંદર વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના પ્રયોગો જોશે, જેના લીધે વિદ્યાર્થીઓની અંદર વૈજ્ઞાનિક અભિગમ વિકસે. પુસ્તકની બહાર એક સરસ મજાનું વૈજ્ઞાનિક જગત છે એના વિશેની પણ એમને સરસ મજાની માહિતી પ્રાપ્ત થાય એ હેતુથી આવી 3 વાન અમારી શાળા આદર્શ વિદ્યા સંકુલમાં આજે આવી છે, જે 9:30 વાગે આવી હતી અને 5 વાગ્યા સુધી અહીંયા રોકાવાની છે, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને ખાસ અમારી આદર્શ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ તેનો સરસ મજાનો લાભ લેવાના છે અને અમુક ક્લાસે તો એનો લાભ પણ લઈ લીધો છે અને ખૂબ સરસ મજાનો અભિગમ એમના અંદર નિર્માણ થાય એ આનો ઉદ્દેશ્ય છે. આજે અમારી શાળામાં ઈસરો તરફથી એટલે કે અમદાવાદ તરફથી આપણે 2 વાન અને 1 બસ આવી હતી. તેમાં અમને મોડેલો દેખાડવામાં આવ્યા હતા, જેમ કે આ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાંથી આપણને ઘણા બધા એવા મોડેલો દેખાડવાના, જેમ કે વિજ્ઞાન તરફથી અને ગણિત તરફથી, અને આપણે બીજા વાનમાંથી આપણને ઉર્જા તરફથી અને ઈસરોમાંથી બસમાંથી અમને રોકેટ વિશે અમને ખ્યાલ બહુ આવે છે અને PSLV અને GSLV વિશે અમને ખૂબ જ માહિતી મળી છે. અને અમે ખૂબ જ આનંદિત છીએ કે આજે અમારી સંકુલમાં એટલે કે અમારી આદર્શ પ્રાથમિક શાળામાં અમારી વાન તરફથી અમને બસની માહિતી મળી હતી ઈસરો તરફથી. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.